આપણે કોથમરી, લીલા મરચાં, આદુ નાખીને ભરથું બનાવવાનું છે. તો આપણે રીંગણા ફોલી નાખ્યા છે, ડુંગળી પણ અંદર સમારી નાખી છે, લીલી ડુંગળી અને રીંગણા છે ફોલીને અંદર મિક્સ કરી નાખ્યા. આમાં ડુંગળી રીંગણા બંને બાફીને મિક્સ કરી નાખ્યા છે. હવે એમાં આપણે આદુ કોથમરી નાખીશું. આદુ કોથમરી સમારી નાખે ત્યાં સુધી આપણે અંદર મીઠું, મરચું તે નાખી દઈશું. મીઠું આપણે નાખી દીધું છે. એમાં આપણે મરચું નાખી દઈશું. મરચાંમાં છે લીલું લસણ, આદુ છે, કોથમરી છે, બધું આપણે મિક્સ કરવાનું છે. આપણે બનાવશું ભરથું. હવે એની અંદર લાલ મરચું નાખશું. આપણે મોરું ભાવે તો ઓછું નાખવાનું, 1 ચમચી. તીખું ભાવે તો 2 ચમચી. એને હલાવીને મિક્સ કરીને મૂકી દેવાનું છે. લીલી ડુંગળી, મરચાં, કોથમરી બધું આમાં નાખી દીધું, મિક્સ કરી નાખ્યું છે આપણે. જોકે અમારે તીખું ખાય એટલે આપણે હજી 1 ચમચી મરચું બીજું નાખશું. પછી એને મિક્સ કરી નાખશું. આને કહેવાય ધુંગારેલું ભરથું. વઘારેલું ભરથું જેને ના ભાવે એને ધુંગારેલું ખાવાનું. એડ કરી મીઠું છે. આમાં હળદર નહીં નાખવાની, કારણ આપણે વઘારવાનું નથી એટલે આપણે છે ને હળદર નહીં નાખીએ, કારણ કે કાચી હળદરનો સ્વાદ અલગ આવે. થોડું વધારે નાખી દઈશું. હવે એને ગોળ ગોળ ફેરવીને મિક્સ કરી ભેગું કરી નાખીશું. પછી એને વચ્ચે જગ્યા કરી નાખશું, કારણ કે ધુંગારેલું ભરથું છે ને એટલે આપણે ધુંગાર દેવાનું છે. અને પછી વચ્ચે મૂકીને એક આપણે રીંગણાની સાલ મૂકી દઈશું. પછી એની વચ્ચે આપણે મૂકી દઈશું ગરમ ગરમ. જો કે કોલસો હોય પણ અમારી જોડે કોલસા નથી એટલે આપણે ટીકડું મૂકવાનું છે ગરમ ગરમ. પછી આપણે એક થાળી લઈ લઈશું ઢાંકવા માટે. એના ઉપર તેલ થોડુંક જ તેલ નાખવાનું આવશે, બહુ નહીં નાખવાનું. હવે એને ઢાંકી દઈશું. ધુમાડો નીકળવા માંડ્યો છે બહાર જો, એટલે એને દબાવવું પડશે. થાળીની વચ્ચોવચ્ચ જે ધુમાડો નીકળશે બહાર નીકળવા માંડે. આપણે થોડી વાર રાખી દઈશું. પછી આપણું ભરથું થઈ જશે તૈયાર. તો ચાલો બધા રીંગણાનું ભરથું ખાવા.